તો આશિષ નાયકે જે આજે વિડીયો બહાર પાડ્યો હા એ 29/5/2026 થી 7/6/2026 સુધી આઉટ ઓફ સુરત એટલે લીવ પર હતા, રજા પર હતા. બરાબર. એમને સત્ય કોઈ હકીકત ખબર નથી. કાં તો પહેલાથી એ પણ પ્રી પ્લાન્ટેડ આ સુનિશ્ચિત ષડયંત્રમાં સામેલ હશે એટલે જાણી જોઈને રજા પર ઉતરી ગયા હશે. બીજી વાત, એમને એ દિવસે ચાર્જમાં એ ટાઈમ પિરિયડમાં હતા ઝોનલ ચીફ તરીકે મહેશભાઈ ચાવડા, બરાબર. જે અત્યારે તપાસ કમિટીના સભ્ય છે. અમને એમની સામે પણ શંકા છે. ત્રીજી વાત કે તમે રોડ માર્કેશન કરવા ગયા તો રોડ માર્કેશન કરવા માટે ટોરેન્ટ પાવરને શા માટે તમારા અધિકારીને કર્મચારીને કમ્પ્લેન કરવી પડી ટોરેન્ટ પાવરમાં કે તમે લાઇટ કનેક્શન બંધ કરો ભાઈ? લાઇટ કનેક્શન બંધ કરનાર કોણ? આ ઝોનલ ચીફના જે વડા છે આશિષ નાયક, એની અંડરમાં કામ કરતો કર્મચારી સુપરવાઇઝર શૈલેષ સેલાર, કે જેને ટોરેન્ટ પાવરમાં એના મોબાઈલ નંબરથી ફોન કરીને કમ્પ્લેન કરી કે અમે અહીંયા ડિમોલિશન કરવાના છે મહાનગરપાલિકા, તમે લાઇટ કનેક્શન બંધ કરો, પાવર કટ કરો. એટલે આશિષ નાયક પણ જુઠ્ઠો માણસ છે, ભ્રષ્ટાચારી છે. એની પર ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, એસીબીની તપાસ થયેલ છે. એને કોઈ આવી રીતે બોલવાનો અધિકાર નથી. ગરીબોની સાથે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર અધિકારીઓએ તોપારી ફોડી છે, માફિયાગીરી કરી છે. ફેર અખે જોયું, મીડિયાએ જોયું, વિડીયો છે, સીસીટીવી ફૂટેજ છે. જૂઠ પર જૂઠ બોલે છે. આ બેશરમ નપ્પટને શરમ આવી જોઈએ.